હેલો બહેનો, સ્વાગત છે આપણી ચેનલમાં આપ સૌ બહેનોનું ટાર્ગેટ મુખ્ય સેવિકા. આજે આપણે લેક્ચર નંબર 4 લઈ રહ્યા છીએ. 3 લેક્ચર આપણે આવી ગયા છે. આજે આર્ટિકલના MCQ જોશું આપણે સોલ્યુશન સાથે. ઓકે, આગળ વધીએ. ક્વેશ્ચન નંબર 1 છે, We usually meet on Friday. અમે સામાન્ય રીતે શુક્રવારે મળીએ છીએ. કયો આર્ટિકલ આવે ફ્રાઈડેમાં? ડી. કારણ કે વાર અથવા તહેવારના નામ સાથે વાર અને તહેવારના નામ સાથે આર્ટિકલ આવતું નથી, એટલે આપણે ઓપ્શન ડી, નો આર્ટિકલ. We usually meet on Friday. આમાં સીધું વાક્ય લખાઈ જશે. ઓકે, આગળ વધીએ. ક્વેશ્ચન નંબર 2, The novels are placed above ખાલી જગ્યા ટેબલ ઇન ધ રૂમ. ઓકે, તો એમાં આન્સર આવશે સી, ધ. કારણ કે ધ નોવેલ આર પ્લેસ્ડ અબોવ ધ ટેબલ ઇન ધ રૂમ. અવર રૂમ, જે રૂમમાં ટેબલ પડ્યું છે એટલે નિશ્ચિત ટેબલ છે. કોઈ પણ બાબતમાં ચોક્કસતા જ્યારે દર્શાવવામાં આવે, ચોક્કસતા હોય છે, ત્યારે ધ આર્ટિકલ લાગે છે. એટલે આપણે આર્ટિકલ ધ લખશું. ધ નોવેલ આર પ્લેસ્ડ અબોવ ધ ટેબલ ઇન અવર રૂમ. અમારા રૂમમાં રાખેલું જે ટેબલ છે એના પર નવલકથાઓ રાખવામાં આવી છે. ઓકે, ક્વેશ્ચન નંબર 3 જોઈશું. હી ઇટ્સ ખાલી જગ્યા રાઈસ એવરી ડે. તે દરરોજ ભાત ખાય છે. ડી. આમાં પણ નો આર્ટિકલ આવશે, કારણ કે કોઈ જથ્થાવાચક નામ હોય. રાઈસ એ જથ્થાવાચક છે, જેને ગણી ન શકાય પણ એનો જથ્થો દર્શાવવામાં આવે છે. એટલે કોઈ પણ જથ્થાવાચક નામ હોય ત્યારે આર્ટિકલ લાગતું નથી, માટે આપણે નો આર્ટિકલ. એટલે માટે વાક્ય રહેશે હી ઇટ્સ રાઈસ એવરી ડે. ઓકે, આન્સર ડી, નો આર્ટિકલ. ક્વેશ્ચન નંબર 4 જોઈશું. રામ ઇઝ રેડી ટુ હિયર શોર્ટલિસ્ટેડ એસ્પિરન્ટ. રામ ઇઝ રેડી ટુ હિયર. રામ પસંદગીના અલગ તારવેલા ઉમેદવારોને ભાડે રાખવા તૈયાર છે. ઓકે, એટલે આમાં આપણે આન્સર લખશું સી, શોર્ટલિસ્ટેડ એસ્પિરન્ટ. એટલે કે જે પસંદગી પામેલા ઉમેદવારો છે, એટલે ચોક્કસતા દર્શાવે છે, માટે આપણે ધ આર્ટિકલ રાઈટ રહેશે, સી. ઓકે, આગળ જોઈશું. ઓલ ધ સ્ટુડન્ટ આર રેડી ટુ ટેક ખાલી જગ્યા ઓથ ગિવન બાય સુપિરિયર. બધા વિદ્યાર્થીઓ સુપિરિયર દ્વારા અપાયેલ શપથ લેવા માટે તૈયાર છે. એમાં પણ ધ આવશે, કારણ કે ઓથ છે એમાં AEIOU પ્રમાણે ઓ આવે છે શબ્દના સ્ટાર્ટિંગમાં, પણ સુપરવાઇઝર દ્વારા અપાવવામાં આવેલ ઓથ એટલે કે શપથ, એટલે નિશ્ચિત થઈ ગયું. એટલા માટે ઓથ સાથે ધ આવશે. એટલા માટે કે સુપિરિયર દ્વારા અપાયેલા શપથ, એટલે એક ચોક્કસતા થઈ ગઈ. એટલા માટે આપણે ધ આર્ટિકલ રાઈટ રાખીશું. ઓલ ધ સ્ટુડન્ટ આર રેડી ટુ ટેક ધ ઓથ ગિવન બાય સુપિરિયર. ઓકે, આગળ જોઈશું બેનું. ક્વેશ્ચન નંબર 6, અવર મોટર બાઇક ઇઝ મેડ ઓફ સ્ટીલ. અમારી મોટર બાઇક સ્ટીલની બનેલી છે. આમાં પણ આપણે આન્સર ડી જ આવશે, કારણ કે નો આર્ટિકલ. કારણ કે કોઈ પણ ધાતુ હોય એ ધાતુના નામ આગળ આર્ટિકલ આવતું નથી, માટે નો આર્ટિકલ લાગે છે. ઓકે, અવર મોટર બાઇક ઇઝ મેડ ઓફ ધ સ્ટીલ. ઓકે, નહીં, સોરી, અવર મોટર બાઇક ઇઝ મેડ ઓફ સ્ટીલ. નો આર્ટિકલ. આર્ટિકલ લગાવીશું નહીં. ઓકે, આગળ જોઈએ. ક્વેશ્ચન નંબર 7, શી ટેક ખાલી જગ્યા ડિસઇન્ટરેસ્ટેડ વ્યૂ ઓફ ઓલ ધેર
સિલી ફાઇટ્સ, એટલે કે તેઓની બધી મૂર્ખ લડાઈઓ રસ વગરની હોય છે. આમાં આપણે આર્ટિકલ જોઈશું તો એ આર્ટિકલ આવશે. ઓકે, કારણ કે વ્યંજન પ્રમાણે ડિસઇન્ટરેસ્ટેડ, અહીંયા ઇન્ટરેસ્ટેડ આવ્યું હોત કદાચ તો એન લાગત, પણ એવું થશે નહીં, એ લાગશે. કારણ કે આ ડિસઇન્ટરેસ્ટેડ છે એ વ્યંજન પ્રમાણે ડી છે. ઓકે, શી ટેક્સ અ disinterested view of the silly fights. ઓકે, આગળ જોઈશું ક્વેશ્ચન નંબર 8. A is indefinite article. એ છે એ અનિશ્ચિત આર્ટિકલ છે, જ્યારે ધ છે એ નિશ્ચિત છે. નિશ્ચિતતા હંમેશા દર્શાવે છે. A is an indefinite article, કારણ કે આઈ આવે છે એ ઈ આઈ ઓ યુ પ્રમાણે. ઓકે, સ્વર માટે એ એન આન્સર સાચો રહેશે. એન ઇઝ એન ઇનડિફાઇનાઇટ આર્ટિકલ. ઓકે, આગળ જોઈશું ક્વેશ્ચન નંબર 9. અવર ટ્રેન ઇઝ લેટ બાય હાફ એન અવર. એન જ આવશે. આપણી ટ્રેન અડધો કલાક મોડી છે. હાફ એન અવર, આમાં એચ આવે છે પણ ઉચ્ચાર અથી થાય છે. ઓકે, માટે આપણે એન લગાડીશું તો આપણો આન્સર આવશે બી એન. ઓકે, આગળ જોઈશું ક્વેશ્ચન નંબર 10. આઈ રીડ ઇન્ટરેસ્ટિંગ સ્ટોરી ઇન બાઇબલ. હું બાઇબલમાં રસપ્રદ વાર્તા વાંચું છું. બરોબર, એમાં આન્સર આવશે સી. આઈ રીડ એન ઇન્ટરેસ્ટિંગ સ્ટોરી ઇન ધ બાઇબલ, કારણ કે બાઇબલ એક ધર્મગ્રંથ છે. ઓકે, અને ઇન્ટરેસ્ટિંગ છે તો એની શરૂઆત આઈથી થઈ છે, જે સ્વર પ્રમાણે એન લાગે. ઓકે, તો આપણે 10 ક્વેશ્ચન જોયા બેનો. બધી બેનો સારી રીતે તૈયારી કરશો જી. ઓકે, અને આપણા વિડીયો જો હેલ્પફુલ લાગે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. અન્ય બહેનોને પણ શેર કરજો. અને ખાસ એક વાત જણાવી દઉં કે અન્ય એકેડેમીઓ અને અન્ય પ્લેટફોર્મની જેમ આપણી પાસે બહુ તામઝામ નથી. સિમ્પલ એક વિડીયો બનાવીએ છીએ, તો હેલ્પફુલ લાગે બધી બહેનોને તો ખાસ કરીને વિડીયો જોજો. અને આવી રીતે આપણે ઇમ્પોર્ટન્ટ બાબતોને લઈને વિડીયો બનાવતા રહીશું. ઓકે, બધી બહેનોનો આભાર. થેન્ક યુ.